ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની જે કાંઈ આપણી ઉપજ છે એ ઉપજનો બજાર સિઝનનો સમય હવે એકંદર પૂરો થવા આવ્યો ગણાય, કારણ કે માર્ચ મહિનો બેસી જાય એટલે ઓફ સિઝનની શરૂઆત થાય આપણી કપાસની ઉપજની. અને ઓફ સિઝનમાં એકંદર આપણે જોઈએ તો મોટા ભાગે આપણા ખેડૂતો સમુદાય પાસે ઓછામાં ઓછો માલ બચ્યો હોય છે, તેમ છતાં પણ કેટલોક માલ અવશ્ય આપણા ખેડૂત સમુદાય પાસે હોય છે. અને તેથી આગળના સમયમાં બજાર કેવું રહી શકે, કેટલા ફેરફારો આવી શકે, સારો લાભ મળી શકે કે કેમ, લાંબા સમય સુધી સાચવા પછી પણ લાભ મળવાની શક્યતાઓ બહુ ઓછી હોય તો આખરે ખેડૂત તરીકે આપણને એવું થાય કે આપણે આપણી ઉપજનો સાચવેલો જે કાંઈ પાક છે એમાંથી કેટલોક પાક અવશ્ય વેચી દઈએ. એટલે આ સમયગાળો ઓફ સિઝનની શરૂઆતનો સમયગાળો અને આપણી પાસે બચેલો કપાસની ઉપજનો પાક ખેડૂત સમુદાય પાસેનો એકંદર ઓછો હોવા છતાં પણ એના ઉપર આપણે ચર્ચાઓ અમુક સમયે અવશ્ય કરતી રહેવી પડતી હોય છે. અને તેથી આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી કપાસની ઉપજની બજાર સ્થિતિમાં વિતેલા અઠવાડિયા દરમિયાન જે કાંઈ ઘટનાઓ ઘટી ભાવોને લઈને એ ઘટનાઓના આધારે આપણે આગળના સમયને સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા કપાસના બજાર ભાવમાં થોડો ઘણો ફેરફાર આપણને જે કાંઈ જોવા મળ્યો એ ફેરફારની સાથે જોડાયેલા સામાન્ય કારણો અને એ ફેરફાર પછીની પરિસ્થિતિ એટલે આવનારા દિવસોમાં આપણને વિશેષ કોઈ ફેરફાર જોવા મળે કે કેમ, આ મુદ્દાઓની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 1 માર્ચ 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આજે આપણા તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજને લઈને રજાનો દિવસ છે. એટલે આજના બજાર ભાવની સ્થિતિના આધારે આપણે ચર્ચા નથી કરતા. આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ગઈકાલે શનિવાર અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજારમાં ભાવોનું લેવલ જે કાંઈ બન્યું હોય એ ભાવોના લેવલનો આધાર લઈ અને આપણે ચર્ચા કરીએ તો બજારમાં કપાસના ભાવનું લેવલ ગઈકાલનું એટલે નીચલા દરજ્જે 1200 રૂપિયા, 1210, 15 કે 25 રૂપિયાથી શરૂ થાય વેચાવાનો આપણો કપાસ 20 કિલોના ભાવથી અને ઊંચામાં પહોંચે મહત્તમ 1580, 1585 કે માંડ કોઈ માર્કેટિંગ યાર્ડમાં કોઈ સારામાં સારી ક્વોલિટીનો લોટ આવ્યો હોય તો 1600 રૂપિયા સુધી વેચાયો હોય. હવે એનાથી ઉપર કદાચ કોઈ ખેડૂતને ક્યાંક પૈસા મળી ગયા હોય એવું બને, પણ એવી ઘટનાઓ અત્યારના સમયે બહુ જવલ્લે બની હોય છે. એટલે ભાવોની આ સપાટી અને એમાં એવરેજ આપણે જોઈએ તો એવરેજ એટલે લગભગ 1425 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે આપણા મોટા ભાગના કપાસ માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહ્યા છે. ગામડે બેઠા જે કાંઈ ભાવો ચાલી રહ્યા છે કપાસના અત્યારે એ ભાવો એટલે એકંદર માર્કેટિંગ યાર્ડ કરતા 2-5 રૂપિયા 10 રૂપિયા અવશ્ય વધારે ભાવ મળતો હોય માર્કેટિંગ યાર્ડો કરતા ગામડાઓમાં, એવું આપણને જોવા અને જાણવા મળી રહ્યું છે. પણ એના જે કારણો હોય એ કારણો બિલકુલ અલગથી હોય છે અને એને પણ આપણે અલગથી સમજવાની જરૂર હોય છે. પણ આજે આપણી ચર્ચાના મુદ્દામાં એ બાબતો નથી એટલે આપણે એના તરફ નથી જતા. હવે આજે આપણે જે કપાસની ઉપજ પર ચર્ચા કરીએ છીએ મિત્રો, એ આજની આપણી ચર્ચા અને છેલ્લી આપણે કપાસની ઉપજ ઉપર જે કાંઈ ચર્ચા કરી એ ચર્ચાની વચ્ચે આખું અઠવાડિયું વીતી ગયું છે. અને આખું અઠવાડિયું જે વીત્યું એ વીતેલા અઠવાડિયા દરમિયાન કેટલાક ફેરફારો બજારમાં આવ્યા ભાવોને લઈને. અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં ભાવોમાં આપણને સુધારો જોવા મળ્યો અને એ સુધારા પછી અઠવાડિયું પૂરું થતા સુધીમાં શુક્રવાર શનિવારના દિવસો દરમિયાન એ સુધારો જે કાંઈ આવ્યો હતો એ સુધારો પાછો ધોવાઈ ગયો. હવે સુધારો આવ્યો તો કેટલો, તો સુધારો લગભગ 25, 30 કે 35 રૂપિયા મહત્તમ સુધારો આવ્યો બજારમાં. અને એ આવેલો સુધારો ધોવાઈ ગયા પછી આખા અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ અને ગઈકાલે છેલ્લો દિવસ જે કાંઈ છે એના ભાવને આપણે સરખાવીએ તો જે કાંઈ ઘટનાઓ બની એ વચ્ચે બની ગઈ
ભાવોનું લેવલ સોમવારનું અને શનિવારનું લગભગ સમાન ધોરણે છે. હવે ફેરફારો આવ્યા કેટલા, તો ફેરફારો આપણે જોઈએ તો 30-35 રૂપિયાનો ફેરફાર આવે એટલે કપાસની ઉપજની સરેરાશ ભાવની જે સપાટી છે એની સામે 2% ભાવનો ફેરફાર આવ્યો. 1500 રૂપિયા આસપાસ આપણે એવરેજ ભાવ ગણતા હોઈએ તો 30 રૂપિયા 32 રૂપિયાનો ફેરફાર આવ્યો એટલે 2% રકમનો ફેરફાર આવ્યો. 2% રકમનો ભાવોમાં ફેરફાર આવો એ સામાન્ય બજારની બાબતો છે. એની સાથે કોઈ મોટી મહત્વની ઘટના જોડાયેલી નથી હોતી, કોઈ મોટું મહત્વનું કારણ પણ જોડાયેલું નથી હોતું. બહુ સામાન્ય કારણોસર એવો ફેરફાર આવતો હોય છે અને એમાં પણ આપણી કપાસ જેવી કોમ્પ્લેક્સ ઉપજ જે હોય એ ઉપજ પૈકી એના કપાસિયા કે એના ખોળના ભાવમાં કાંઈ ફેરફાર થાય, કપાસિયા તેલના ભાવમાં કાંઈ ફેરફાર થાય તો એની અસર નીચે પણ આવો ફેરફાર બનતો હોય છે. રૂમાં કાંઈ ફેરફાર થાય તો એની અસર નીચે પણ આવો ફેરફાર બનતો હોય છે. એટલે આ જે ફેરફાર આવ્યો એ એકંદર સામાન્ય ફેરફાર હતો અને અત્યારે આપણે જોઈએ તો બજાર જ્યાં છે ગઈકાલના દિવસે એ લેવલથી આવનારા સમયમાં પણ સામાન્ય ફેરફાર સાથે જ બજાર ચાલી શકે. બહુ મોટી વિશેષ ઘટનાઓ બની શકે એવી શક્યતાઓ બજારમાં નથી. હવે બજારમાં એવી વિશેષ શક્યતાઓ નથી, એના કારણો શું હોઈ શકે, તો આપણા કપાસની જે કાંઈ ઉપજની માર્કેટ સિઝન ગણાતી હોય એ માર્કેટ સિઝન એટલે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી આ 4 મહિના માર્કેટ સિઝન અને એ 4 મહિના પૈકી પણ પીક માર્કેટ સિઝન એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી. નવેમ્બર મહિનો એટલે શરૂઆતનો સમય, થોડો નબળો માલ વધારે આવતો હોય એ સમયગાળા દરમિયાન. ત્યાર પછી ક્વોલિટી બનતી જાય, સાથે સાથે જરૂરિયાત વધતી જાય, કારણ કે પ્રોસેસ વધતી જાય એટલે જરૂરિયાત વધે. એટલે 2 મહિના પીક સિઝનના ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે એકંદર પછી ઢળતો ઢાળ ગણાય. ધીમે ધીમે બજાર ઓફ સિઝન તરફ જવા માંડે અને માર્ચ મહિનો શરૂ થાય એટલે ઓફ સિઝન આપણી શરૂ થઈ ગઈ ગણાય કપાસની ઉપજની. એટલે ઓફ સિઝન દરમિયાન બજારના ભાવોમાં એકંદર આપણે જોઈએ તો કોઈ પણ ઉપજમાં બહુ મોટા અને લાંબા ટૂંકા ફેરફારની શક્યતાઓ બજારના હિસાબથી ઓછી હોય છે, કારણ કે બજારનો જે કાંઈ પાયો બનતો હોય એ પાયો બને છે પીક સિઝનમાં અને પીક સિઝનમાં બનેલો પાયો ત્યાર પછીના ઓફ સિઝનના સમયગાળા દરમિયાન બજારને એક સામાન્ય સ્વરૂપમાં બનાવી રાખતો હોય છે. એટલે પાયો જે કાંઈ આપણા કપાસની ઉપજનો હતો એ પાયો આ વર્ષે તૈયાર થઈ ગયો. હવે ઓફ સિઝન જે કાંઈ ચાલે એ પાયા ઉપર ચાલે. પાયો એટલે એકંદર ઉપજ અને ઉપજ પછી જે કાંઈ બજારમાં જથ્થો બચ્યો હોય, સામે વ્યાપારની જે કાંઈ શક્યતાઓ સંભાવનાઓ હોય અને વપરાશની જે કાંઈ શક્યતાઓ સંભાવનાઓ હોય, સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં જરૂરિયાત અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સમસ્યાઓ, આ જે કાંઈ મુદ્દાઓ હોય એ બધા જ મુદ્દાઓમાંથી કોઈ પણ ઉપજનો મુખ્ય માર્કેટિંગ પીરિયડ પસાર થઈ ગયેલો હોય છે. એટલે ત્યાર પછીના સમયગાળામાં બહુ મોટા ફેરફારો નથી બની શકતા. બહુ મોટા ફેરફારો જ્યારે બને ઓફ સિઝન દરમિયાન ત્યારે એની સાથે જોડાઈ જતા કારણો મોટા ભાગે બજાર સિવાયના કારણો હોઈ શકે છે અને બજારને લગતા કારણો આપણે સમજીએ તો એ કારણો એટલે બજારની પાછળ કામ કરતું જે કાંઈ પરિબળ હોય અને એ પરિબળ જ્યારે પણ બજારમાં કોઈને કોઈ રૂપમાં અફવાઓના આધારે માર્કેટને બદલવાનો પ્રયાસ કરે અને એ જે પ્રયાસ થતો હોય એ પ્રયાસને આપણે સટ્ટાખોરી બોલતા હોઈએ છીએ. અને એ સટ્ટાખોરીનો પ્રયાસ જ્યારે થાય ત્યારે સટ્ટાખોરી એટલે બંને તરફની થતી હોય છે. ભાવોને ઝડપથી આગળ વધારવા તરફની પણ થાય સટ્ટાખોરી અને ભાવોને ઝડપથી ધોઈ નાખવા તરફની પણ સટ્ટાખોરી થતી હોય છે. એટલે ઓફ સિઝન દરમિયાન બજારમાં બજાર સિવાયના પરિબળો એટલે કે કોઈ પણ જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ એટલે કે કોઈ પણ વિસ્તારના દુનિયાના કોઈ પણ ખૂણાના પ્રાદેશિક રાજકીય પ્રશ્નો કે જેની અંદર યુદ્ધ કે યુદ્ધનું વાતાવરણ આવી જતું હોય, સાથે સાથે કોઈ પણ પ્રકારના કોઈ પણ વિસ્તારના વાતાવરણ લક્ષી કોઈ પણ ઘટનાક્રમો કે ઘટનાઓ, આ સિવાય બજાર અને બજારની આસપાસમાંથી ઊભું થતું કોઈ પણ બવંડર હોય એ બવંડર એટલે સટ્ટાબાજી. હવે બજારમાં આવી રીતે ઓફ સિઝન દરમિયાન ભાવોમાં ઉછાળો આવે તો એ ઉછાળો ખરેખર બજારની જરૂરિયાતનો જ છે કે સટ્ટાખોરીના કારણે ઉછાળો આવ્યો છે, એને આપણે નક્કી શેના આધારે કરવું, તો
તો એને નક્કી કરવા માટેનો જે આધાર છે એ આધાર એટલે આપણે જોયું તેમ બજારનું એકંદર ફંડામેન્ટલ એટલે કે બુનિયાદ જે કાંઈ હોય એ બુનિયાદને સમજનારા અને જાણનારા જે કોઈ ખેડૂતો હોય એને આપોઆપ સમજાઈ જાય કે અત્યારે બજારને આવી કોઈ જરૂરિયાત નથી કે આટલા બધા ઊંચા ભાવથી માલની ખરીદી કરવી પડે, અને તેથી એવા જે કોઈ ખેડૂતો હોય એ ખેડૂતો અવશ્ય સમજી જતા હોય છે કે આ જે ઉછાળો છે એ ઉછાળો સટ્ટાખોરીનો છે, અને એ સટ્ટાખોરીના ઉછાળાને ઓળખી સમજી અને આપણા ખેડૂતો પૈકીનો એવો જે ખેડૂત વર્ગ હોય એ એનો લાભ પણ લઈ લેતો હોય છે. સામે કેટલોક ખેડૂત સમુદાય આપણો એવો પણ હોય છે કે એ બજારના ફંડામેન્ટલ બજારની બુનિયાદથી બહુ માહિતગાર નહીં હોવાના કારણે ભાવોમાં આ પ્રમાણે જ્યારે સુધારો વધારો બનવાની શરૂઆત થાય, ઝડપથી ભાવો થોડા થોડા વધારે આગળ વધવા માંડે ત્યારે એમની કલ્પના બહુ ઉપર જતી રહેતી હોય છે. 2 દિવસ કે 5 દિવસ ભાવોમાં સારો સુધારો બનતો જાય તો એમની કલ્પના બહુ આગળ વધી જતી હોય છે, અને બહુ આગળ વધી જતી એમની કલ્પના એમને જે તે સમયનો લાભ લેવાથી વંચિત રાખી દેતી હોય છે, અને આખરે બજાર જ્યારે થોડું વધારે ઉપર ગયા પછી પાછળ જાય ત્યારે ફરી એક વખત એમની સામે એક પસ્તાવાનું ચિત્ર રજૂ થતું હોય છે કે આપણે વેચી દીધું હોત તો સારું હતું, પણ સારું હતું એને પછી આપણે સારું છે એમાં બદલી શકતા નથી, કારણ કે સમય જે કાંઈ આવ્યો હોય એ ઝડપથી જતો રહ્યો હોય ત્યાર પછી ફરી વખત આપણે નવા સમય માટેની રાહ જોવી પડતી હોય છે. એટલે અત્યારના સમયે આપણા કપાસના જે કાંઈ બજાર ભાવ ચાલી રહ્યા છે એ બજાર ભાવ એટલે કપાસની એકંદર ઉપજથી માંડીને ખપત સુધીની જે કાંઈ બુનિયાદ આપણી રાષ્ટ્રીય બુનિયાદ કહીએ કે વૈશ્વિક સંપૂર્ણપણે બુનિયાદ કહીએ એ બુનિયાદના આધારે એકંદર સમાન લેવલે ચાલી રહ્યા છે. બહુ મોટા વધારાની શક્યતા બજારની જરૂરિયાત પ્રમાણે નથી, એવી જ રીતે બહુ મોટા ઘટાડાની શક્યતા વધારે પડતા પુરવઠાની પરિસ્થિતિના કારણે પણ નથી. એકંદર સામાન્ય જરૂરિયાત, સામાન્ય બજાર, સામાન્ય ફેરફારો, અઠવાડિયા 10 દિવસના અંતરે 10 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા આવા ભાવોમાં ફેરફારો થતા રહે તો આ ફેરફારોને આપણે બજારના ફેરફારો ગણવા જોઈએ. બહુ મોટા ફેરફાર થાય તો એ ફેરફારોમાં અવશ્ય થોડા દિવસે કોઈને કોઈ મોટો બદલાવ પાછો આવી જતો હોય છે. બહુ મોટો ઘટાડો થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બહુ મોટા ઘટાડા પછી પણ બજારને અવશ્ય આ જગ્યાએ આવવું પડશે, અને બહુ મોટો વધારો થઈ જાય તો પણ એ વધારા પછી બજારે આ જગ્યાએ આવવું પડશે. પણ બહુ મોટો વધારો થઈ જાય એવું આપણને લાગે કે થવા માંડ્યો છે એવું લાગે તો આ ફંડામેન્ટલને એટલે કે બુનિયાદને ધ્યાનમાં રાખી અને અવશ્ય નીકળી જવું. 100, 150 કે 200 રૂપિયા સુધીનો વધારો થઈ ગયા પછી પણ આપણે 2000 રૂપિયા કે 2500 રૂપિયાના ભાવની અપેક્ષામાં રહીએ તો સમય કદાચ ચૂકી જઈએ, અને ચૂકી ગયા પછી નવી સિઝન એટલે કે આવતા વર્ષનો ફેબ્રુઆરી માર્ચ પણ આવી જઈ શકે. મિત્રો, તો આજના દિવસે આપણે આપણી કપાસની ઉપજ પર અત્યારના સમયને લાગુ પડે એવા મુદ્દાઓના આધારે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી કપાસ ઉપજ પરની અગત્યની અને મહત્વની ચર્ચા. મિત્રો, તો આ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે, અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.